એર ક્રેશ દુર્ઘટનાના મૃતદેહ હવે કોલ્ડ સ્ટોરેજ પહોંચ્યા છે। કોલ્ડ સ્ટોરેજની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। પોલીસ અધિકારીઓ પીએમ રૂમની બહાર ખડે પગે છે। કોઈપણ વ્યક્તિની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો। ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ પરિવારજનોને બોલાવાશે। 250થી વધુ કોફિનમાં મૂકવામાં આવ્યા છે આ મૃતદેહ। ત્યારે એર ક્રેશ દુર્ઘટનાના મૃતદેહ કોલ્ડ સ્ટોરેજ પહોંચ્યા છે અને તેની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈપણ વ્યક્તિની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો। એરપ્લેન ક્રેશ આ દુર્ઘટનાની અંદર 267 જેટલા લોકો છે કે જેનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું છે। આ તમામ જે પીએમ કરેલી ડેડ બોડી છે તેને 1200 બેડ સિવિલ હોસ્પિટલના જે નવા પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ છે તેની અંદર કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવી છે। જે 250 જેટલા કોફિન છે તેની અંદર આ જે ડેડ બોડી છે તેને મૂકી દેવામાં આવી છે। જેવો જ ડીએનએ રિપોર્ટ આવશે અને જે જ રીતે ડીએનએ મેચ થઈ જશે તરત જ અહીંયાથી જે તમામ પરિવારજનો છે તેને ડેડ બોડી છે તે આપવાની શરૂઆત છે તે કરી દેવામાં આવશે। આ જે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ છે સિવિલ હોસ્પિટલની તેની બહારના દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। કોઈ પણ અવરજવર અહીંયાથી ન કરે તે માટેની તમામ બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે। અને હવે જ્યારે પીએમ તો કરી દેવામાં આવ્યા છે પરંતુ જ્યારે ડીએનએ રિપોર્ટ્સ આવી જશે ત્યારબાદ જે ડેડ બોડી છે તે પરિવારજનોને સોંપવા માટેની પ્રોસિજર શરૂ કરવામાં આવશે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।